ધોરણ 11 ગુજરાતી કાવ્ય નંબર 3 એમ ઉગાર્યો ચંદ્રહાસ એ આખ્યાન ખંડ આપણે ભણતા હતા, જેમાં આપણે પંક્તિ નંબર 15 સુધી આપણે લીધું હતું. તો હવે જોઈએ આપણે 16મી પંક્તિથી. એમ ઉગાર્યો ચંદ્રહાસ. ધન્ય માતતાત એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય, હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા, તો એવો હશે તન. એટલે આ વિષયા છે એ ચંદ્રહાસના રૂપ રંગ એનું સ્વરૂપ જોઈ અને એની પર મોહિત થઈ જાય છે અને પોતે મનોમન વિચાર કરે છે કે ધન્ય માતતાત એના દિશે, ખરેખર આના માતા પિતાને ધન્ય છે કે જેને આવું સંતાન, આવો પુત્ર પ્રાપ્ત થયો છે. કોણે કીધા હશે પુણ્ય, કોણે આવા પુણ્ય કર્યા હશે કે એના મા બાપ હશે, આના પિતા હશે, આના માતા હશે. એ ધન્ય માતતા એના દિશે, કોણે કીધા હશે પુણ્ય. ખરેખર ધન્ય છે એના માતા પિતા કે જેણે આવા ખરેખર પુણ્ય કર્મ કર્યા હશે, એને ત્યાં આવો પુત્ર રત્ન મળ્યો છે. હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા, તો એવો હશે તન. ખરેખર જેણે હિમાલયમાં જઈ અને તપ કર્યા હશે અને પોતાના સુખનો પણ વિચાર ન કર્યો હોય, સુખનો પણ ભોગ આપ્યો હોય, ખરેખર એવા પુરુષને આવું સ્વરૂપવાન સૌંદર્યવાન શરીર મળે. જપ તપ વ્રત દેહ દમન, એવી તારુણી ઘરનાર, તે નારીનું પરમ ભાગ્ય, જેને આવો હશે ભરથાર. એટલે કે વિષયા છે એ પોતે વિચાર કરીએ છીએ કે જપ તપ વ્રત અને પોતાનું દેહ દમન કર્યું છે એવી તારુણી યુવાન સ્ત્રી, એના ઘરની નારી એ પત્ની હશે. તે નારીનું પરમ ભાગ્ય, જેને આવો હશે ભરથાર. ખરેખર જે આવો ભરથાર પામી હશે તે નારી પરમ ભાગ્યશાળી હશે. એટલે પોતે દુઃખી થાય છે, મનોમન દુઃખી થાય છે, કહે છે કે જપ તપ વ્રત અને દેહ દમન કર્યું હશે જેને ભગવાન ભોળાનાથની પૂજા હોય, ગૌરી વ્રત કર્યા હોય, તો આવા વ્રતો કર્યા હશે, તપ કર્યું હશે, દેહનું દમન કર્યું હશે, તો એવી જે યુવાન સ્ત્રી હશે એ આની પત્ની હશે. અને ખરેખર તે નારીનું પરમ ભાગ્ય છે કે આ એનો પતિ છે એમ. એટલે પોતે આવું વિચારતા મનોમન દુઃખી થતા વિચાર કરે છે, મેં પાપણીએ પુણ્ય ન કીધું, તો ક્યાંથી આવો સ્વામી. એમ દુઃખ ધરતી આંસુ ભરથી, વિષ્યા શોકને પામી. એટલે આ વિષ્યા છે એ દુઃખી થાય છે, પોતે કહે છે કે મેં પાપણીએ પુણ્ય કીધું. અરે મારી જેવી પાપણીએ કોઈ પણ પુણ્ય કર્મ કર્યું નથી, જપ તપ વ્રત કે દેહ દમન કર્યા નથી. એટલે મેં પાપણીએ પુણ્ય કીધું, ત્યાં ક્યાંથી આવો સ્વામી. એટલે મારી જેવી સ્ત્રીને, મારી જેવી પાપણી સ્ત્રીને આવો પતિ મળવો મુશ્કેલ છે. ક્યાંથી આવો પતિ મળે? કારણ કે મેં એવું કોઈ પુણ્ય કર્મ કર્યું જ નથી. એમ દુઃખ ધરતી આંસુ ભરથી, વિષ્યા શોકને પામી. આવી રીતે એ દુઃખી થતી અને આંસુ સારથી વિષ્યા છે એ દુઃખી થઈ રહી છે. એવે એક કભાઈની કસે, કાગલ બંધન દીઠું, જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. બરોબર વિષ્યા છે એ દુઃખી થઈ રહી છે, પોતે આંસુ સારી રહી છે, અને એ સમયે એવે એક કભાઈની કસે, કાગળ બંધન દીઠો. એટલે બરોબર એ જ સમયે અચાનક એના અંગરખાની, ચંદ્રહાસનું જે કભાઈ છે એના અંગરખાની કસ પર બાંધેલો કાગળ જુએ છે અને એમાં શું લખ્યું છે એ જોવા માટે એણે એ જ ક્ષણે એ કાગળ છે ત્યાંથી છોડી લીધો. એવે એક કભાઈની કસે, કાગળ બંધન દીઠો, જોવા કારણે યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. તો એવે એ કભાઈની, એટલે કે જે અંગરખું પહેર્યું છે કભાઈ, એની જે કસ છે એ કસમાં એ કાગળ બાંધેલો જોયો એણે, અને એ જોવા માટે એમાં શું લખ્યું છે, એમાં શું સંદેશો છે, કોના માટે છે અને ક્યાંથી આવેલો એ સંદેશ છે, એ જોવા કારણ માટે આ યુવાન સ્ત્રીએ, આ યુવાન વિષયાએ તે જ ક્ષણે એ કાગળને છોડી લીધો. હવે વિષયા છે એ કાગળ જુએ છે, વાંચી રહી છે. સરનામું અક્ષર તાતના દેખી, બાળામાં સુખ પામી, શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. એટલે આ વિષયાએ એક આગળ જુએ છે, વાંચે છે, ત્યારે સરનામું અક્ષર તાત ના દેખી, એટલે કે એ સરનામું અને અક્ષરો એ પોતાના પિતાજીના જોઈ અને આ બાળા છે એ ખરેખર ખૂબ હરખ પામે છે. શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી.
કદાચ પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે. કદાચ પોતાના પિતાએ જ એમ કે આ એને સ્વામી બનાવવા માટે થઈ અને આ પત્ર લખ્યો હશે, એવું આ વિષ્યા છે એ વિચારી રહી છે. સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને મદનકુંવર બળવંત, અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત. સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાન. સ્વસ્તિ, વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક છે ને એ આપણું શુભ ચિહ્ન છે, મંગલકારી ચિહ્ન છે. સ્વસ્તિક એટલે કે સાખ્યો, તો કે ખરેખર શું કહેવાય, ક્ષેમ કુશળ, મંગળકારી. સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને એટલે કે સ્વસ્તિ શ્રી કૌંતલપુર ગામે મદનકુંવર બળવંત અહીં ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો છે, એ પત્ર એમની પાસેથી લઈ લેજો. હે ગુણવાન મદનકુમાર, ચંદ્રહાસને મેં ત્યાં મોકલ્યો છે, તો એ પત્ર તમે એની પાસેથી લઈ લેજો. સ્વસ્તિ એટલે કે હે કલ્યાણકારી, કૌંતલપુરના વતની, હે મદનકુંવર, હે ગુણવાન, હે બળવાન, ચંદ્રહાસને મેં મોકલ્યો છે અને એની પાસે પત્ર છે, એ તમે લઈ લેજો. રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર. હે બળવાન, હે ગુણવાન, તમે એનું રૂપ ન જોતા, એનો વાન, એનો રંગ ન જોતા, ન પૂછશો ઘરસૂત્ર. ઘરસૂત્ર એટલે એનું કુળ કે ઘર, એના માતા પિતા કે એનું કુળ ગોત્ર તમે કંઈ પૂછતા નહીં. મુહૂર્ત ઘટે કોને ન પૂછશો. મુહૂર્ત પણ ન જોતા અને સમય પણ ન જોતા, એ કોઈને પૂછતા નહીં. એને વિષ દેજોની પુત્ર, એને વિષ તમારે આપી દેવાનું છે. એટલે કે આ જે દુષ્ટબુદ્ધિ પ્રધાન છે એ પોતે ચંદ્રહાસને મારી નાખવા માગતો હોય છે, અને એ ચંદ્રહાસને જીવતો જાણી અને એની સાથે જ તે એ છુપી રીતે એ પત્ર ખોલવો નહીં કોઈ, એવી રીતે એ ચંદ્રહાસની સાથે એ મદનકુંવરને પત્ર મોકલાવે છે. અને પોતે એ ચંદ્રહાસને મારવા માટે એક કાવતરું ઘડે છે, ષડયંત્ર ઘડે છે. અને કૌંતલપુરમાં જે મદનકુમાર રહે છે, જે ખરેખર આ ચંદ્રહાસનો મિત્ર થતો હોય છે, તો એ દૃષ્ટિબુદ્ધિ છે એ કહે છે કે તમે એનું રૂપ, રંગ કે કુળ ગોત્ર જોતા નહીં, કોઈ પણ પ્રકારનું મુહૂર્ત કે સમય જોતા નહીં, એને તાત્કાલિક વિષ આપી અને મારી નાખજો. હવે આવું વાંચી અને આ વિષ્યા છે એ ખરેખર ખૂબ દુઃખી થાય છે. વાંચી પત્રને વિષ્યા બોલી, ત્રાહી ત્રાહી ત્રિભુવનનાથ. વિષ્યાને સાટે વિષ લખાય, શું કાપ્યા જોઈએ હાથ. એટલે વાંચી પત્રને વિષ્યા બોલી, આ પત્ર વાંચી અને વિષ્યા બોલે છે, ત્રાહી ત્રાહી ત્રિભુવનનાથ. અરે રે ભગવાન, હે ભગવાન, ત્રાહી મામ, હે ત્રિભુવનનાથ, આ શું એમ વિષ્યાને સાથે વિષ લખાયું. અરે મારા પિતાના હાથ કંપ્યા નહીં, કોઈને મારવા, કોઈની હિંસા કરવા, કોઈને મોતને ઘાટ ઉતારવા માટે થઈ અને મારા પિતાને આ હાથ છે એ કંપી ન ઉઠ્યા, એના હાથ ધ્રુજી ન ગયા. વાંચી પત્રને વિષ્યા બોલી, ત્રાહી ત્રાહી ત્રિભુવનનાથ. વિષ્યાને સાથે વિષ લખાયું, શું કાપ્યા જોઈને હાથ. અરે આવા સ્વરૂપવાન, આવા કુળવાન, આવા સાધુ પુરુષના, મારી જેવી સ્ત્રીને ખરેખર એને પરણાવવો જોઈએ, એવા પુરુષને, આવા કુળવાન, આવા ગુણવાન, એના બદલે એને મારી નાખવાની વાત કરે છે મારા પિતાજી. વિષ્યાની સાથે વિષ લખાયું. ખરેખર તો મને પરણવાનું લખાવવું જોઈએ, એના બદલે એમણે વિષ લખ્યું, વિષ આપવાનું લખ્યું. શું કાપ્યા જોઈએ હાથ. એમના હાથ કંપી કેમ ન ગયા, એમના હાથ કપાય કેમ ન ગયા. પત્ર લેવું તો પાછો ફરી જાય, પરિણામ વિના વિઘ્ન થાય. જો આ પત્ર છે હું લઈ લઉં અને ફાડી નાખું તો સંદેશો મારા ભાઈ પાસે પહોંચે નહીં, અને એને આ પત્ર મળે નહીં. એટલે કે પત્ર ખોવાઈ ગયો છે એમ જાણીને ચંદ્રહાસ એ પોતાના પિતા પાસે પાછો વયો જાય. એટલે કે પત્ર લેવું તો પાછો ફરી જાય, પરિણામ વિના વિઘ્ન થાય. અને આના પરિણામ વિના મને શાંતિ થાય ને ચંદ્રહાસને પરિણામ વિના મને શાંતિ થવાની નથી. અક્ષર એક વધારું એ માય, વિષની કરું વિષ્યાય. એટલે આ પત્રમાં એક અક્ષર વધારી દઉં અને વિષની કરું વિષ્યાય. એટલે કે વિષની પાછળ હું યાય છે એ ઉમેરી દઉં, એટલે વિષ્યા થઈ જાય. વિષ્ણુ વિષ્યા થઈ જાય, એટલે કે પોતાનું નામ. એક નેત્રનું કાજલ કાઢ્યું, બીજા નેત્રનું નીર, તરણાવતે લખ્યું તરુણીએ, ધરી હૃદય મધ્યે ધીર. એટલે કે પોતાના એક નેત્રમાંથી જે કાજળ આવી ગયું છે આંખમાં, એ કાજળ લે છે, બીજા નેત્રનું નીર, અને દુઃખી છે એટલે આંખમાં જજળી આવી ગયા છે, અને એ બીજા નેત્રનું નીર લઈ તરણાવતે લખ્યું. તરણા વડે આ તરુણીએ એક અક્ષર યા ઉમેરી દીધો, તો તરણાવતે લખ્યું તરુણીએ, ધરી હૃદય મધ્યે ધીર. એટલે કે હૃદયમાં ધીરજતા ધારી અને વિષ્યાએ છે એનું વિષની વિષ્યા કર્યું. નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશી, વિષ ફેડી વિષ્યા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ. એટલે નારદજી છે એ અર્જુનને આ કથા સંભળાવી રહ્યા છે. એટલે કે નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશી. કરતા હરતા અવિનાશી છે. અવિનાશી એટલે કે કોણ?
તો કે અવિનાશી એટલે કે શ્રી હરિ, ભગવાન શ્રી હરિ છે, ઈશ્વર છે, એટલે કે ઈશ્વરની ઈચ્છા સિવાય આ જગતમાં એક પાંદડું પણ હલી શકે એમ નથી. જે કાંઈ થઈ ગયું અને જે કાંઈ થવાનું છે એ બધું જ ઈશ્વરની ઈચ્છા મુજબ થાય છે. રામ રાખે અને કોણ ચાખે એ કહેવત આપણા ત્યાં પ્રચલિત છે. એટલે કે કરતા હરતા અવિનાશી છે, વિષ ફેડી વિષ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ. એટલે કે ભગવાનની ઈચ્છા વિના કોઈનું કશું કંઈ થતું નથી. નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશી, વિષ ફેડી વિષ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ. એટલે કે વિષને મટાડી અને વિષ્યા કર્યું અને એવી રીતે ચંદ્રહાસ ઉગરી જાય છે, ચંદ્રહાસ બચી જાય છે. પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે, જળ ભરતી તે નેણ, ઉઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. આ વિષ્યાએ છે એ ફરીવાર પ્રેમદા એટલે કે પ્રેમ આપનારી, પ્રેમ દાખવનારી આ વિષ્યાએ પત્રને ફરીવાર કભાએ બાંધી દીધો છે, જળ ભરતી તે નેણ. આંખમાં આંસુ સાથે આ પ્રેમદાયે વિષ્યાએ પત્ર બાંધ્યો છે. ઉઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. આ અબળા એટલે કે સ્ત્રી છે, નિર્બળ છે એવી સ્ત્રી એ આવી રીતે પોતાના મુખમાંથી વેણ કહેતી એ ચાલે છે. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળે તમે આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. હે સ્વામી, ઘરે જઈને હું તમારી વાટ જોઉં છું, ઉતાવળે તમે આવજો, મદનભાઈને મળજો અને પત્ર લખ્યો છે એ તમે સાથે લેતા આવજો. વલણ. વલણ એટલે કે વિદ્યાર્થી મિત્રો, હવે પછીની જે કથા છે એ સંપૂર્ણ કથા, જે હવે પછીના જે કડવામાં જે કથા આવે છે એ કડવાની કથા છે આ બે પંક્તિના વલણમાં એ કહી દેવામાં છે કે હવે પછી આવી કથા આવશે, એટલે એને કહેવાય વલણ. પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષ્યા વળી રે, થરથર ધ્રુજે ને કાંઈ ન સૂજે, સખી જ્યાં સામી મળી રહે. એટલે કે ચંદ્રહાસ છે એ કૌંતલપુરમાં પહોંચે છે, એટલે કે વિષ્યા છે કહે છે કે પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષ્યા વળી રહી. આવું કહીને વિષ્યા વળી રહી છે, થરથર ધ્રુજે ને કાંઈ ન સૂજે, પોતાના હાથ છે કંપી રહ્યા છે, પોતાને કંઈ સૂઝતું નથી, સખી જ્યાં સામી મળે છે. અને એવું વિચારે છે ત્યાં જ એની બહેનપણીઓ છે, એની સખીઓ છે એ સામી મળે છે. ચંદ્રહાસાખ્યાનમાંથી આ કડવું લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અમુક શબ્દાર્થો આપણે જોઈએ તો વિમાસી એટલે કે વિચારી જોયું, મૂંઝવણ અનુભવી. નરખું એટલે કે નિરખું, યાં એટલે અહીંયા. સરસું એટલે કે સરખું કે એના જેવું. રખે એટલે કે કદાચ. તુરે એટલે કે અશ્વ, ઘોડો. માની એટલે કે માન માગતી સોમાની સ્ત્રી. ઉદયાચલ એટલે કે ઉદયગીરી, મેરુ પર્વત પર. ભાન એટલે કે સૂર્ય, ભાનું. પેંગડા એટલે કે ઘોડેસવાર જેમાં પગ રાખે તે કડા. પલાણ એટલે કે ઘોડાની પીઠ પર મુકાતી બેઠક, જેને આપણે દળી કહીએ. અનવટ એટલે કે સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું. વિચ્છા એટલે કે પગની આંગળીનું ઘરેણું. આભરણ એટલે કે અલંકાર, ઘરેણા, શણગાર. મરમ એટલે કે રહસ્ય, ભેદ. શ્યામા એટલે કે યુવાન સ્ત્રી, વિષ્યા જેનો રંગ શ્યામ છે. હરિવદનિક એટલે કે અહીં હરિ એટલે કે ચંદ્ર, ચંદ્ર જેવું જેનું મુખ છે તે. પીછોડ એટલે કે પછેડી, ઓઢવાની ચાદર. ભ્રુકુટ એટલે ભ્રમર. શશી એટલે ચંદ્ર. શુક એટલે પોપટ. અંબુજવણ એટલે કે કમળના રંગના જેવું. બાજુબંધ એટલે કે હાથનું એક ઘરેણું. બેરખા એટલે કે બેરખી, કાંડા ઉપર પહેરવાનું ઘરેણું, રુદ્રાક્ષની માળા જેવું. આદિ એટલે આદિ, વગેરે ઇત્યાદિ. હેમ એટલે કે સોનું. કટી એટલે કેડ કમર. તાત એટલે કે પિતા. ભુરકી એટલે કે જાદુ મંત્ર કે કોઈ મોહિની નાખ્યો હોય. હિમે એટલે હિમાલય. ભરથાર એટલે કે પતિ. કભા એટલે કે કભા કે ઓઢો, અહીં અંગરખા જેવું એક વસ્ત્ર. કસ એટલે કે અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી. સ્વસ્તિ એટલે કે કલ્યાણકારી. સ્વસ્તિ કૌંતલપુર એટલે કે કલ્યાણકારી, કૌંતલપુર ગામ, એવું હમણાં વર્ણન આવ્યું હતું. ભરથાર એટલે કે પતિ. મદન એટલે કે કામદેવ. ઘટી એટલે કે ઘડીક, 24 મિનિટનો એક સમય એટલે કે ઘડી થાય. વિષ એટલે ઝેર. એટલે કે ત્રિભુવન તો કે સ્વર્ગ, મૃત્યુને પાતાળ એ ત્રણેય ભુવનના લોકના સ્વામી ઈશ્વર. અવિનાશ એટલે કે અમર, અક્ષર, નિત્ય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કે હરિ. પ્રેમદા એટલે કે પ્રેમ આપનારી સ્ત્રી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ખંડ કાવ્ય છે અહીં પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.